નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું સ્વાધ્યાય સોલ્યુશન ધોરણ 11 અને વિષય ગુજરાતી કાવ્ય નંબર 3 અમે ઉગાર્યો ચંદ્રહાસ કાવ્યના સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન કરીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ઓલ નોટિફિકેશન કરી દેવું। કાવ્યનું નામ અમે ઉગાર્યો ચંદ્રહાસ, સાહિત્ય કૃતિનો પ્રકાર છે આખ્યાન ખંડ। આ જે કાવ્ય છે તેના કવિ એટલે કે લેખક છે પ્રેમાનંદ, અને આ કાવ્ય શામાંથી લેવામાં આવ્યો છે તો ચંદ્રહાસ આખ્યાનમાંથી લેવામાં આવ્યો છે। વિદ્યાર્થી મિત્રો, અહીંથી તમે પ્રેમાનંદ વિશેની તમામ માહિતી જે છે તે જોઈ શકો છો। સ્વાધ્યાય પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। વિષ્યા ચંદ્રહાસના ઘોડાના વખાણ શા માટે કરે છે? તો વિષ્યા ચંદ્રહાસના ઘોડાના વખાણ કરે છે કારણ કે વિષ્યા અહીં આવી છે એની જાણ ઘોડો સ્વામી એટલે કે ચંદ્રહાસને કરે એમ તે ઈચ્છે છે। નંબર 2, વિષ્યાને પોતાના આભૂષણ વેરી જેવા શા માટે લાગે છે? તો વિષ્યાને પોતાના આભૂષણ વેરી જેવા લાગે છે કારણ કે તેને ડર છે કે કદાચ તેના આભૂષણના અવાજથી ચંદ્રહાસ જાગી જશે, એટલા માટે તેને વેરી જેવા લાગે છે। પ્રશ્ન નંબર 3, ધૃષ્ટ બુદ્ધિ રાજાએ કાગળમાં શું સંદેશો લખ્યો છે? તો ધૃષ્ટ બુદ્ધિ રાજાએ ચંદ્રહાસને વિષ દેવાનો સંદેશો લખ્યો છે। વિષ્યાએ વિષનું વિષ્યા કેવી રીતે કર્યું? વિષ્યાએ પોતાના એક નેત્રમાંથી કાજળ અને બીજા નેત્રમાંથી જળ લઈ તણખલા વડે વિષ શબ્દની અંદર, વિદ્યાર્થી મિત્રો અહીં ય છે, યા શબ્દ જે છે યા શબ્દ ઉમેરી વિષનું વિષ્યા જે છે તે કરી દીધું। પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો। ચંદ્રહાસનું મનોહર રૂપ જોઈને વિષ્યા શોક શા માટે અનુભવે છે? તો ચંદ્રહાસનું મનોહર રૂપ જોતા જ વિષ્યા તેનાથી મોહાઈ જાય છે, પરંતુ તે ક્ષણ વિચાર કરે છે કે જેણે જપ તપ વ્રત અને દેહ દમન કર્યા હોય તે જ એના ઘરની નાર હોય। જે ભાગ્યશાળી હશે તેને જ આવો સુંદર ભરથાર એટલે કે પતિ મળશે। પોતે એક પણ પુણ્ય કર્યું નથી તો આવો ભરથાર ક્યાંથી મળવાનો? આવા વિચારથી વિષ્યા દુઃખી થઈ જાય છે અને ચંદ્રહાસનું મનોહર રૂપ જોઈને શોક અનુભવતી આંસુ સારે છે। પ્રશ્ન નંબર 2, ચંદ્રહાસ પાસેનો પત્ર વાંચી વિષ્યાએ શી પ્રતિક્રિયા આપી? વિષ્યાએ ચંદ્રહાસ પાસેનો પત્ર વાંચ્યો, એમાં તેના પિતાએ ચંદ્રહાસને વિષ આપી મારી નાખવાની વાત પુત્રને લખેલી। પિતાનો આ સંદેશો વાંચતા તે છણકો કરે છે। આવું લખતા પિતાના હાથ કપાઈ જવા જોઈએ। જો કે વિષ્યામાં કોઠાસૂદ છે, તે ક્ષણ સમય સૂચકતા વાપરે છે અને પોતાના એક નેત્રમાંથી કાજળ અને બીજા નેત્રમાંથી જળ લે છે અને તણખલા વડે વિષ શબ્દની અંદર, વિદ્યાર્થી મિત્રો યા શબ્દ ઉમેરી વિષ્યા લખી નાખે છે અને એ પત્ર ચૂપચાપ ચંદ્રહાસની કમરની અંદર બાંધી દે છે। ચંદ્રહાસ કેવી રીતે ઉગર્યો? તો પત્રમાં પિતાએ પુત્ર મદનને ચંદ્રહાસને વિષ આપવાનું લખ્યું હતું। આ પત્ર વિષ્યાના હાથમાં આવતા તેણે આ હકીકત જાણી। વિષ્યાને તત્ક્ષણ સમય સૂચકતા વાપરી પોતાના હયાસૂજથી તરત જ તેના એક નેત્રમાંથી કાજળ અને બીજા નેત્રમાંથી જળ લઈ તણખલા વડે પત્રમાં લખેલા વિષ શબ્દની અંદર યા શબ્દ એટલે કે અક્ષર ઉમેરી વિષનું વિષ્યા કરી નાખ્યું અને આ રીતે ચંદ્રહાસ જે છે તે ઉગરી ગયો। પ્રશ્ન નંબર 4, ચંદ્રહાસને જોઈને વિષ્યા કેવા પ્રકારનું મનોમંથન અનુભવે છે? તો ચંદ્રહાસના રૂપ રંગ અને તેજ ઉપર વિષ્યા વારી જાય છે। તેને થાય છે કે જાણે તેના ઉપર પ્રેમને જ ભૂરકી નાખી। એ ક્ષણે તેના મનમાં મંથન શરૂ થાય છે કે જે નારીએ જપ તપ વ્રત અને દેહ દમન કર્યો હશે તેને જ આવો ભરથાર એટલે કે પતિ મળશે। પોતે તો આવી ભાગ્યશાળી નથી, પોતે પાપણી છે, તેણે તો એક પણ પુણ્ય કર્યું નથી, તો પછી તેને આવો રૂપાળો સ્વામી ક્યાંથી મળવાનો? ચંદ્રહાસને જોઈને વિષ્યા આ પ્રકારનું મનોમંથન અનુભવે છે। મુદ્દાસર નોંધ લખો। પ્રશ્ન નંબર 3,
ચંદ્રહાસના ઘોડાનું વર્ણન કરો. તો પ્રેમાનંદે વિષ્યના મુખે ચંદ્રહાસના ઘોડાના રૂપ રંગની પ્રશંસા કરી છે. ચંદ્રહાસનો ઘોડો રંગે રૂપાળો છે. તેના મુખી બાંધવાના દોરડાનું ગાળિયું રત્નજડિત છે. જાણે ઉદયચલ પર સૂર્ય ઉગ્યો હોય તેના પેગોડા સુંદર છે અને તેનું પલાણ પણ રત્નજડિત જોવા મળે છે. ચંદ્રહાસનું પાત્ર લેખન કરો. ચંદ્રહાસ એક સુહામણો યુવાન છે અને તેના કમળ જેવા સુંદર મુખની ભ્રુકુટી ઉપર ભમરા ગુંજરાવ કરે છે. ચંદ્રબિંબની પાછળ તારા શોભે એમ એના ગળામાં મોતીનો હાર શોભે છે. પોપટની ચાંચ જેવું એ નાક તેના અધરબિંબને શોભાવે છે. તેના કાનમાં ચંદ્ર અને સૂર્ય જેવા કુંડળ શોભે છે અને તેના દાંત દાડમની કળી જેવા દેખાય છે. તેનો કંઠ કપોત જેવો, હાથ કુંજર એટલે કે હાથી જેવા અને હથેળી કમળના રંગ જેવી છે. તેણે બાંય ઉપર બાજુબંધ, બેરખા અને આંગળીમાં વીંટી ઇત્યાદિ ઘરેણાં પહેર્યા છે. ચંદ્રહાસના આવા રૂપ, રંગ અને તેજથી અંજાઈ ગયેલી વેશ્યા પર જાણે પ્રેમની ભૂરકી નાખી ન હોય આવો સુહામણો ચંદ્રહાસ સાથે લગ્ન કરવા વેશ્યા ઉતાવળી થઈ. કવિ પ્રેમાનંદે ચંદ્રહાસના દેહ સુંદર્યને ઉપમા, રૂપક અને ઉત્પ્રેક્ષા અલંકારથી શણગારીને તેની કમનીય કાયાનું ચિત્રાત્મક વર્ણન કર્યું છે. તેના સૌંદર્યની મુક્ત કંઠે પ્રશંસા પણ કરી છે. વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. જો તમને આ સોલ્યુશન ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં.